હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું કાલા અસાઇનમેન્ટના સબ્જેક્ટ એસપીસીસીના સેક્શન 2નું સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ 1 પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન, માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? જવાબ, લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તો તેને લેખિત માહિતી સંચાર પદ્ધતિ કહેવાય છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આની સંપૂર્ણ પીડીએફ પણ આપણે પ્રોવાઈડ કરીશું ટૂંક જ સમયમાં, તો ચેનલ સાથે જોડાયા લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. બીજો પ્રશ્ન, કોમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? જવાબ, કોમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ કોમ્યુનિકેટમાંથી થયો છે, જેનો અર્થ ટુ શેર તથા ટુ એક્સચેન્જ અર્થાત આપલે કરવી અથવા ટુ પાર્ટિસિપેટ ભાગીદારી થવું તેવો થાય છે. ત્રીજો પ્રશ્ન, માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે? જવાબ, માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંભાળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. ચોથો પ્રશ્ન, માહિતી સંચારની પ્રક્રિયા ક્યારે નિષ્ફળ થઈ કહેવાય? જવાબ, માહિતી સંચારની પ્રક્રિયામાં આંશિક કે સંપૂર્ણ ગેરસમજ થઈ હોય ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થયેલી હોય તેમ ગણાય. પાંચમો પ્રશ્ન, મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શેની વધુ જરૂર પડે છે? જવાબ, મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવા મોટા અવાજની વધુ જરૂર પડે છે. વિભાગ 1 પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન, પત્ર વ્યવહારની સેવાને વધુ ઝડપી બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા કઈ આધુનિક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જવાબ, પત્ર વ્યવહારની સેવાને વધુ ઝડપી બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ જેવી આધુનિક સેવાનો પ્રારંભ કરવામાં આવેલો છે. બીજો પ્રશ્ન, પત્ર વ્યવહારને માહિતી સંચારને ક્ષેત્રે ઊંચું સ્થાન અપાવવા કોણ મદદરૂપ બને છે? જવાબ, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ પત્ર વ્યવહારને માહિતી સંચાર ક્ષેત્રે ઊંચું સ્થાન અપાવવામાં મદદરૂપ બને છે. ત્રીજો પ્રશ્ન, ઔપચારિક પત્રોના ગમે તે બે ઉદાહરણ આપો. જવાબ, પૂછપરછનો પત્ર અને ઓર્ડરના પત્રો, અરજીના પત્રો તથા પાણીના પ્રશ્નો અંગેના પત્રો એ ઔપચારિક પત્રો કહેવાય છે. ચોથો પ્રશ્ન, કયા પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે? જવાબ, ઔપચારિક પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે. પાંચમો પ્રશ્ન, કયા પત્રો અનૌપચારિક પત્રો તરીકે ઓળખાય છે? જવાબ, જે પત્રો વહીવટી, ધંધાકીય તેમજ સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. વિભાગ 1 પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન, વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો કાયમી વિભાગ કયો છે? જવાબ, વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે. બીજો પ્રશ્ન, પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના મુખ્ય ભાગોમાં શેમાં થાય છે? જવાબ, પત્રનો સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના કાયમી ભાગો અર્થાત રેગ્યુલર પાર્ટ્સમાં થાય છે. ત્રીજો પ્રશ્ન, શીર્ષક કાગળનો કેટલા કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. વાણિજ્યિક પત્રમાં શીર્ષક કાગળના ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. ચોથો પ્રશ્ન, વાણિજ્યિક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે કેવો ક્રમ અનુસરવામાં આવે છે? જવાબ, વાણિજ્યિક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ અનુસરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ ક્યાં અને કેવી રીતે લખવામાં આવે છે? જવાબ, પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં ઉપરની બાજુએ કાગળની વચ્ચે લખવામાં આવે છે. વિભાગ 1 પ્રકરણ નંબર 7. પહેલો પ્રશ્ન, દાવા ફરિયાદની પતાવટની કઈ રીત વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે? જવાબ, ગ્રાહક સાવધાનના સિદ્ધાંત મુજબ માલ સામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી, માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈપણ પ્રકારના દાવા ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. આ પ્રકારની નીતિ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. બીજો પ્રશ્ન, દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? જવાબ, દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માંગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ.
ત્રીજો પ્રશ્ન, દરેક સમજુ વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે? જવાબ, દરેક સમજુ વેપારી યોગ્યતા અને વાજબીપણું તપાસી પતાવટ કરવાના સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે. ચોથો પ્રશ્ન, ગ્રાહક ફરિયાદ કરે ત્યારે કયા સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે? જવાબ, ગ્રાહક સાચી કે ખોટી ફરિયાદ કરે ત્યારે ગ્રાહક હંમેશા સાચો છે એ સિદ્ધાંતને અનુસરવાથી જ વેપાર જગતને ફાયદો થાય છે. પાંચમો પ્રશ્ન, થોડા વર્ષો પહેલા દાવાઓ અને ફરિયાદોને કેવી માનવામાં આવતી હતી? જવાબ, થોડા વર્ષો પહેલા દાવાઓ અને ફરિયાદોને કનડગત રૂપ કે શિર દર્દ રૂપ અર્થાત માથાને દુખાવો કરે તેવી માનવામાં આવતી હતી. હવે જોઈએ મિત્રો આપણે વિભાગ 2 પ્રકરણ નંબર 1 તો પહેલો પ્રશ્ન, ભારતમાં આઝાદી પછી કેટલા કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા છે? અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? ભારતમાં આઝાદી પછી 1956 અને 2013માં એમ 2 કંપની ધારા અસ્તિત્વમાં આવેલા છે. બીજો પ્રશ્ન, નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? જવાબ, નવા કંપની ધારા વર્ષ 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય તેમાં કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, કંપનીમાં કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય કયા પ્રકારના સેક્રેટરીએ કરવાનું હોય છે? જવાબ, કંપનીમાં કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય વહીવટી સેક્રેટરીએ કરવાનું હોય છે. ચોથો પ્રશ્ન, સમગ્ર વિશ્વમાં કોણ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે? શા માટે? આપણને ખબર જ છે મિત્રો, સમગ્ર વિશ્વમાં એ માનવી જ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે, કારણ કે તેણે હંમેશા પોતાનો વિકાસ સાધ્યો છે તે માટે. પાંચમો પ્રશ્ન, સેક્રેટરી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે? જવાબ, સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરીયસમાંથી ઉતરી આવેલ છે. અને જો આમાં મિત્રો બીજું પણ આવે, સેક્રેટરી એ ગુજરાતી ભાષામાંના કયા શબ્દમાંથી લેવામાં આવેલ છે? તો એનો જવાબ આવશે સેક્રેટરી શબ્દ એ ગુજરાતી ભાષાના મંત્રી શબ્દમાંથી લેવામાં આવેલ છે. વિભાગ 2 પ્રકરણ નંબર 2 પહેલો પ્રશ્ન, સેક્રેટરી કંપની વતી બેંકમાં ખાતું ક્યારે ખોલાવી શકે? જવાબ, કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા બાદ સેક્રેટરી કંપની વતી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. બીજો પ્રશ્ન, સેક્રેટરીયલ ઓડિટની જવાબદારી કોની છે? જવાબ, સેક્રેટરીયલ ઓડિટ રિપોર્ટ નક્કી કરેલા ફોર્મમાં નોંધાવવાની જવાબદારી એ કંપની સેક્રેટરીની જ હોય છે. કોણે સોંપેલા કાર્યો કરવાની સત્તા સેક્રેટરીને છે? જવાબ, સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા એ સેક્રેટરીને હોય છે. ચોથો પ્રશ્ન, નવા કંપની ધારા 2013 મુજબ કોને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળ્યું છે? જવાબ, નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી સ્થાન મળ્યું છે. પાંચમો પ્રશ્ન, સેક્રેટરી પાસે કઈ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે? જવાબ, સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વિભાગ 2 પ્રકરણ નંબર 3 પહેલો પ્રશ્ન, કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? જવાબ, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની પૂરતી જ મર્યાદિત હોય છે. બીજો પ્રશ્ન, શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે છે? જવાબ, નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે છે. આવેદનપત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? જવાબ, આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. ચોથો પ્રશ્ન, કંપની ઓળખ નંબરનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? કંપની ઓળખ નંબરનો સમાવેશ નોંધણી પત્રકમાં કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, કઈ કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે? જવાબ, ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. વિભાગ 2 પ્રકરણ નંબર 4 પહેલો પ્રશ્ન, ભરણાની કલમના અન્ય નામો જણાવો. જવાબ, ભરણાની કલમને પહેલું સ્થાપનાની કલમ, બીજું જોડાણની કલમ, ત્રીજું સંઘની કલમ
અને ચોથું સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, કંપનીના કયા કાર્યોને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે? જવાબ, કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો તરીકે ગણવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી કરી શકાય છે? જવાબ, કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે નક્કી કરી શકાય છે. ચોથો પ્રશ્ન, આવેદનપત્રમાં કઈ કલમ સૌથી અગત્યની કલમ છે તેમજ કઈ કલમ બહુનામી છે? જવાબ, આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી વધુ અગત્યની છે. ધ્યેય એટલે ઉદ્દેશ. અને બહુનામી કલમ તો કે નામની કલમ. આવેદનપત્રમાં નામની કલમ એ બહુનામી કલમ છે. પાંચમો પ્રશ્ન, આવેદનપત્રથી શેર હોલ્ડરોને શેની ખાતરી મળે છે? જવાબ, આવેદનપત્રથી શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ તેમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરોને મળે છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમારે PDF જોઈતી હોય તો આને આપણે પ્રાઇસ અત્યારે ડિક્લેર કરી દઈએ. 70 રૂપિયા પ્રાઇસ છે. દરેક વિષયનું સોલ્યુશન તમને મળી રહેશે, પણ થોડો ટાઈમ લાગશે, કારણ કે થોડો ટાઈમ લાગશે હો ને. તો તમારે જોઈતી હોય તો ફોન કરીને PDF તમે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે નંબર મૂકી દઈશું. ઓકે, સો નવા વિડીયો સુધી થેન્ક યુ એન્ડ ટેક કેર એન્ડ બાય બાય. ઓકે.